હરિદ્વાર આવ્યા પછી ઋષિકેશના આ કાચના ગ્લાસ પર એટલે કે કાચના પુલ પર કઈ રીતે જવું તે આજના સંપૂર્ણ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું. સૌપ્રથમ તમારે હરિદ્વારથી 70 રૂપિયાની રિક્ષામાં ઋષિકેશ તરફ જવા માટે નીકળી જવાનું છે. ઋષિકેશ જવા માટે સમય લાગતો હોય છે અડધો કલાક એટલે કે 30 મિનિટ કાં તો 40 મિનિટનો સમય લાગતો હોય છે. ત્યારબાદ તમને એ રિક્ષા લઈ જશે જાનકી સેતુ તરફ. એટલે જાનકી સેતુથી તમારે જવાનું છે આ ગ્લાસ ટાવર તરફ. આ જાનકી સેતુ એટલે કે અહીંયા ઘણા લોકો રિવર રાફ્ટિંગ પણ કરતા હોય છે. અત્યારે છે ફેબ્રુઆરીનો સમય એટલે અહીંયા ઓફ સિઝન રહેતી હોય છે. જો તમારે શાંતિ માટે તમે આવતા હોય એટલે કે થોડુંક મન શાંત કરવા માટે આવતા હોય તો આ બેસ્ટ સમય છે અને બેસ્ટ જગ્યા છે. તમારે આ ઝૂલા પાર કરીને સામેની તરફ તમે જઈ શકો છો. જો વ્હીકલ આજુબાજુથી નીકળતા હોય છે અને વચ્ચેથી તમારે ચાલીને જવાનું હોય. અહીંયા ઘણા બધા ફોરેનર્સ લોકો પણ તમે આવશો તો જોવા મળતા હોય છે, કેમ કે આ લોકો અહીંયા પ્રકૃતિનો આનંદ લેવા આવતા હોય છે. આ છે યમનોત્રી અને ગંગોત્રી જવા માટે પણ આ જ રસ્તો લોકો સિલેક્ટ કરતા હોય છે. સામે જો હનુમાન દાદાની મૂર્તિ કેટલી સુંદર મજાની પેઇન્ટિંગ કરેલી છે મિત્રો. મિનિમમ આ જે બ્રિજ છે એની લેન્થ મને 500 કે 600 મીટરની છે. અહીંયા કિચન પણ તમને મળી જતા હોય છે. જો મેં તમને પહેલાં કીધું હતું, આ છે અહીંયા આરતી, જે સંધ્યા આરતી થતી હોય છે. જેવી રીતે હરિદ્વારમાં 6 વાગે કાં તો 7 વાગે જે પ્રમાણે આરતી થતી હોય છે તે રીતે આ ઘાટ પર પણ આરતી થતી હોય છે. અને હા મિત્રો, એક વાત બીજી કે જ્યારે 2013માં કેદારનાથમાં જે બાળ આવી હતી ત્યારે આ જગ્યાએ જે શંકર ભગવાનની મૂર્તિ છે મહાદેવ દાદાની, તે અહીંયા એટલું વિનાશ થયો હતો આ જગ્યા પર. પછીથી બધું રીડેવલપ કરવામાં આવ્યું છે. જો અત્યારે પાણીનો પ્રવાહ એકદમ ઓછો છે. સામે બ્રિજ છે, અહીંયા મહાદેવ દાદાની મૂર્તિ. હવે આ વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે તમારે ઋષિકેશ આવો છો અને શુદ્ધ સ્વાસ્તિક ભોજન તમારે ક્યાં તમને મળી જશે. તો આ બજાર છે, ત્યાંથી તમે ચાલતા ચાલતા થોડુંક ફરતા આગળ આવશો તો તમને જોવા મળશે. જો અત્યારે આ બોટ પણ અહીંયા સામેને પાર લઈ જતી હોય છે. તેની પ્રાઇસ મિનિમમ 20 કે 30 રૂપિયા હોય છે. જો તમારે પુલ પરથી ના જવું હોય તો બોટિંગનો પણ તમે અનુભવ લઈ શકો છો. રિવર રાફ્ટિંગ સામે ચાલી રહી છે. ગીતા ભવન પૂરી મીઠાઈ દુકાન. આ જગ્યા ઋષિકેશ માત્રમાં એક જ છે જ્યાં તમને શુદ્ધ સ્વાસ્તિક ભોજન મળતું હોય છે. આવી રીતે લાઇનમાં ઊભું રહેવાનું. પણ પહેલાં તમારે આ જગ્યાએથી ટોકન લઈને જે પણ તમારે વસ્તુ લેવી હોય તે શિડ્યુલ લખેલો છે, જે પણ મેનુ હોય ત્યાંથી તમારે પૂરી સબ્જી છે. અત્યારે મેં લઉં છું છોલે ભટુરે. અને આ લોકો ભટુરે પણ ઘીમાં તળતા હોય છે અને લસણ ડુંગળી વગરનું. જે લોકો જૈન સ્વામિનારાયણ હોય છે તે લોકો પણ અહીંયા જમી શકતા હોય છે. અમે અત્યારે લીધા હતા પૂરી સબ્જી એટલે કે છોલે અને 2 ભટુરે આપતા હોય છે. અને તમને ફરીથી એક્સ્ટ્રા થોડુંક લેવું હોય તો એનો કોઈ ચાર્જ નથી લેતા. જો અત્યારે આટલી બધી વસ્તુ અહીંયા મીઠાઈ પણ દેશી ઘીમાં બનાવવામાં આવતી હોય છે. અને જે પણ વસ્તુ અવેલેબલ રહેશે તે અહીંયા મૂકી દેતા હોય છે આ લોકો. જલેબી પણ માત્ર 13 જ રૂપિયામાં મળી જતી હોય છે. જો આટલી બધી ઘણી બધી મીઠાઈઓ મળે છે અહીંયા. હવે ત્યારબાદ આપણે જઈએ છીએ લક્ષ્મણ ઝૂલા. એટલે કે આ ઝૂલા પર બી ઘણા લોકો અવર જવર કરતા હોય છે. આ બધા પુલ ખાલી 2 સેન્ટિંગ વચ્ચે છે, એટલે કે વચ્ચે કોઈ પિલર્સથી બનાવવામાં આવ્યા નથી. ખાલી 2 તાર પર જ બનાવતા હોય છે આ લોકો પુલો. હવે આપણે જઈએ છીએ ચોટીવાલા. એટલે કે ઋષિકેશ આવો છો અને ચોટીવાલા તરફ તમે નથી જતા તો કહેવાય કે
આ એક તમે નાના છોકરાને પણ લઈને આવશો ને તો એટલું મસ્ત અહીંયા જોવાનું છે. જે લોકો બહાર બેસતા હોય, નાના છોકરાઓને આ જગ્યા એટલી મજા આવશે કે અહીંયા જે માણસ છે તે ચોટીવાલા તરીકે બનીને બેસતા હોય છે. જો આ જે માણસ છે તે સામે ચોટીવાલા દુકાનનું જેવી રીતે નામ છે તેવી રીતે બેસતો હોય છે. હવે હું તમને એ જે જગ્યાએ લઈ જાઉં છું જ્યાં અત્યારે બન્યો છે ગ્લાસ ટાવર, એટલે કે આખો કાચનો પુલ બનાવવામાં આવ્યો છે જેનું નામ છે બજરંગ સેતુ. અને ઋષિકેશ તમે આવો છો તો આ જગ્યાએ જવાનું ભૂલશો નહીં. હજુ તો ઓપન થયો નથી પણ તમે વચ્ચેથી ચાલીને જઈ શકો છો. અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે કે કામ ચાલી રહ્યું છે. અને હું તમને અહીંયાથી બતાવું, જો આખો આ પુલ કાચથી બનાવવામાં આવ્યો છે, એટલે કે ગ્લાસ ટાવર તરીકે બનાવ્યો છે. બાજુમાં તો રામઝૂલા, તેને આ લોકોએ બંધ કરી દીધો અને બનાવ્યો છે બજરંગ સેતુ નામ આપવામાં આવ્યું છે. જે મને લાગે છે કે ચોથા કાં તો 5મા મહિનામાં આ સેતુ એટલે કે બજરંગ સેતુ ખોલી દેવામાં આવશે. એટલે જો રીસેલી નીચે પાણી દેખાય છે અને ઉપર કાચ લગાવવામાં આવ્યા છે, એટલે કે તમે 3જા કાં તો 4થા મહિનામાં પ્લાન બનાવતા હોય તો અહીંયા અવશ્ય આવજો આ ગ્લાસ ટાવર જોવા માટે. જો નીચે પાણી જઈ રહ્યું છે અને વચ્ચે છે ગ્લાસ ટાવર. અત્યારે તો એન્ટ્રી નથી આપતા, પણ તમે જ્યારે આવો ફ્યુચરમાં ગમે ત્યારે તો બજરંગ સેતુ આવવાનું ભૂલશો નહીં. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ